અથવા 4-5 હોય કે 8-10 હોય ગમે તે, તો બધામાં એમ કે અહીંયા જે છે એમ કે આ બધું છે એ કાંઈ નથી, અને એ આ જ છે અને આ બધું કાંઈ નથી એવું અમારું અહીંયા, એટલે અમે નથી એવું પેટર્ન કયું હશે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. બોલો એ ખરું, એની ના નહીં, પણ અમને અંદરથી જે થાય છે એટલે અમે નથી અને ત્યાં એ છે. આ બધું નથી ને ત્યાં એ છે, એટલે બધું એક જ છે. અને બધે આ હું ને જગત આ બધું દ્રશ્ય કાંઈ નથી એવું અહીંયા જે થાય છે એ તમે કીધું પરમ ચિદાકાશ, પરમ જે સેકન્ડરી 100% સત્તરની નિશન છે. પણ અમે કહીએ આ જે છે ને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, એ 17 જે રવિ, જે પરમ ચિદાકાશ, પરમ જે સેકન્ડરી પ્રાગટ્ય રવિ 17/5/2026. ડાયરેક્ટ નોવા મીડિયા 00, નો કોમ્પ્રોમાઇઝ. એમાં તમે કીધું એ આવી જાય અને એ કહીએ તો બરાબર જ છે, પણ આ એટલે સંપૂર્ણ પ્રકાશ છે, અનંત સંપૂર્ણ પ્રકાશ. ખબર પડે? તમે એક જ સત્રાક્ષર બોલી દો તો તમે જો એપિરન્સથી રહ્યા હોય તો આમાં તો તમે એપિરન્સથી રહ્યા હોય તો એ બધું સાફ અને સીધું જોહે સોહે. એટલે સુધી જો તમારો અભ્યાસ સંસ્કારો જુદી વાત છે. એક જ સત્રાક્ષરથી તમારું પતી જતું હોય, તમે ન રહેતા હોય, જગત ન રહેતું હોય ને સહજ પરમ શાંતિ, બરાબર. પણ આ તો 17 સત્રાક્ષર એવા છે ને કે કાંઈ થવા પણ નથી ને કાંઈ કરવા પણ નથી ને કાંઈ પામવા પણ નથી, અને સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ આ 17 સત્રાક્ષર આ ઇનેટ, અને આપણું હોલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ. તમે પેલો નવો કોટ લેજો, તમે નવો કોટ લેજો. પેલો આપણે નવો કોટ 18 બનાવ્યો ને, તમે એની સેવા આપી છે એટલે રમણપ્રભુ કીધું હોય ને, એટલે તમારે એ કોટ લેવાનો. નહીં ખ્યાલ આવ્યો? આજે નવા બનાવે છે એમાંથી, કારણ કે તમે એની સેવા આપી ને, એ 18 જણની સેવા આવે છે એ પ્રમાણે એ લોકો વાપરશે. તમે એ લઈ લેવાનો આજે જ, ઓછો નિકાલ દે. ખ્યાલ? પછી તમારે જ્યાં રાખવું હોય ત્યાં રાખો. અંદર વિશ્રામ કરવો હોય તો બરાબર છે, બહાર કરવો હોય તો બરાબર. અંદર તો છે જ નવા, પણ ક્યાંય બરાબર. તમે અંદર છો અત્યારે, તો અંદર તો એક કોટ છે જ નવો, બરાબર. તો પછી બહાર કરવો હોય તો બહાર કાઢવાનો. એટલે આ મોકલી છે સાચું છે 45 થી 55 ડિગ્રી વાળું? આપણને તો લાગતું નથી. હે? શું કહો છો? પ્રિડિક્શન છે એટલે અનુમાન, બાકી બને નહીં. સૂર્ય ક્યાં વહી જાય, પૃથ્વી ક્યાં વહી જાય એના પહેલાંમાંથી, એની જગ્યામાંથી બે કાંઈ વધારે પડતા ફરી જાય એવું મનાય નહીં. સૂર્ય અને પૃથ્વી એની જગ્યામાંથી વધારે પડતા ફરી જાય, એની જે ગતિવિધિ છે તો એ એકદમ એમાં ફ્લક્ચ્યુએશન આવે એવું કેવી રીતે મનાય? હે? મેમાં રહેશે થોડું ગરમીનું પ્રમાણ. શું હશે? મેમાં ગરમીનું પ્રમાણ રહે 47-48 સુધી ગરમી. શું કહે છે? હંભળાતું નથી. મે મહિનામાં ગરમીનું પ્રમાણ વધારે રહે 47-48 સુધી રહે. આપણે આ તો 45 થી 55 લખ્યું છે. આ સાચું મનાય છે? શું 45 થી 55 એવું થાય? અમે નથી માનતા. 45 તો થશે. 45 તો હોય જ છે, એ તો અમદાવાદમાં હોય જ છે. એ તો 44-45 તો હોય જ છે, પણ 55 છે એ તો સૂર્ય અને પૃથ્વી એની જગ્યામાંથી એટલા બધા ફ્લક્ચ્યુએટ થાય મનાય. શ્રી ગંગાનગર ની બાજુ થાય. હે? શ્રી ગંગાનગર રાજસ્થાન.
છેલ્લા ઉપર ત્યાં થાય છે ત્યાં 52 થઈ જાય છે. ત્યાં કેટલું થાય છે? 52 53 થઈ જાય છે. હા તો એ તો કાયમનું છે, પણ અહીંયા ના થાય. આપણે નીચે છીએ ને. ના એ તો બહુમાં બહુ 45 છે ત્યાં. હા, એ તો અમદાવાદમાં એટલું તો 44 45 તો હોય જ. 55 નો થાય. ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यपास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 42मो राउंड। રાજસ્થાનમાં કદાચ ટેમ્પરેચર તો આટલું જ હશે, પણ પેલી રણની રેતી તપે ને એનું ઉષ્ણતામાન હશે. રણની રેતી તપે ને, બાકી ટેમ્પરેચર તો આટલું અહીંની જેટલું જ હશે. રેતીનું હોય ને આવવું હોય તો એ 44-45 જ હોય, પણ રેતી તપે એટલે 52-53 થતું હોય. એના નિકોરા આંબાવડીઓ તો નર્મદા હતી, તો ઉનાળા ભગવાનમાં તમારે આંબાવડીમાં પાણી છાંટવાનું એટલે ઠંડુ રહે. નિકોરા તમે આવેલા? ઘણી વખત આવેલા ને? આવેલો. એમ ને? ગીતા પ્રભુનું બાદર બહુ દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર મસ્ત જગ્યા. જોઈતા પ્રભુ તો ખૂબ રહ્યા હતા એને બાદરપુર. અત્યારે કેમ છે બાદરપુર? સારું છે હવે તો, એમ. પણ જાતે ચલાવાય નહીં એમને સ્કૂટર. હા, કોઈ લાવે તો આવે. તો આ તો નજીક જ છે, હા ખેતર એનું આ બાજુ જ છે. હા, છેક પહેલા રહે છે તો આપણે. હા, નહીં થતી.
પછી અમારે આનો વોઇસ લેવાનો પણ એકદમ એકદમ મોટો સાઉન્ડ આવે ને તો જ પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. જેને કહેવાય ને અલ્ટિમેટ રિયાલિટી ઇન ટોટાલિટી એ આ. કારણ કે 17 તમે લ્યો ને એટલે બધું જ આવી ગયું, કાંઈ બાકી નહીં એકદમ. અને આખા વિવર બાધિત માટે પહેલું એક જ કાફી, પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ એકદમ. સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. ઇન્નેટ આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપસમ પ્રકરણ સર્ગ 14મો, પેજ નંબર 578. પેજ નંબર 578, સર્ગ 14મો. આ 14મા સર્ગમાં ઉપદેશને માટે અયોગ્ય જીવો કે જેઓ અનેક યોનિઓમાં દુઃખ પામ્યા કરે છે તેમની ઉપેક્ષા કરીને ઉપદેશને યોગ્ય લોકોને માટે મનને ટાળી નાખવાનો ઉપાય કહેવામાં આવશે. ઉપદેશને અયોગ્ય જીવોની ઉપેક્ષા અને યોગ્ય જીવો માટે મનને ટાળવાના ઉપાય. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સંસારરૂપી સમુદ્રના વિષયોની ઈચ્છાઓરૂપી તરંગોથી જેઓ તણાઈ રહ્યા છે અને વિદ્વાનો મળ્યા છતાં પણ જેઓ વૈરાગ્ય આદિકની ઉપેક્ષાને લીધે તેઓને પૂછવું જ બંધ રાખીને પોતાની બુદ્ધિને મૂંગી જ રાખી રહ્યા છે, તે લોકોને હું આ શાસ્ત્રમાં કહેલા આત્મપ્રાપ્તિ કરવાના ઉત્તમ ઉપાયરૂપ વિચારના વચનોથી ઉપદેશ આપતો નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સંસારરૂપી સમુદ્રના વિષયોની ઈચ્છાઓરૂપી તરંગોથી જેઓ તણાઈ રહ્યા છે અને વિદ્વાનો મળ્યા છતાં પણ જેઓ વૈરાગ્યાદિકની ઉપેક્ષાને લીધે તેઓને પૂછવું જ બંધ રાખીને પોતાની બુદ્ધિને મૂંગી જ રાખી રહ્યા છે, તે લોકોને હું આ શાસ્ત્રમાં કહેલા આત્મપ્રાપ્તિ કરવાના ઉત્તમ ઉપાયરૂપ વિચારના વચનોથી ઉપદેશ આપતો નથી. જે મુદ્દલ દેખતો જ ન હોય તે પુરુષને કયો હૈયા ફૂટ્યો વિચિત્ર મંજરીઓથી શોભી રહેલું વન દેખાડે? જેનું નાક કોઢના યોગથી ધૂંધવ્યા કરતું હોય તે માણસને કયો મૂર્ખો અનેક પ્રકારના સુગંધોની પરીક્ષા કરવાનું કામ સોંપે? મદિરાથી ઘૂમતા નેત્રોવાળા અને ભાન વિનાની ઇન્દ્રિયોવાળા મત પુરુષને ધર્મનો નિર્ણય મદિરાથી ઘૂમતા નેત્રોવાળા અને ભાન વિનાની ઇન્દ્રિયોવાળા મત પુરુષને ધર્મનો નિર્ણય સંભળાવવામાં અધિકારી ગણે એવો દુર્બુદ્ધિ કોણ હોય? મદિરાથી ઘૂમતા નેત્રોવાળા, પાના નંબર 579, પહેલા ફકરામાં વચ્ચે 579. હા, મદિરાથી ઘૂમતા નેત્રોવાળા અને ભાન વિનાની ઇન્દ્રિયોવાળા મત પુરુષને ધર્મનો નિર્ણય સંભળાવવામાં અધિકારી ગણે એવો દુર્બુદ્ધિ કોણ હોય? સ્મશાનમાં પડેલા શબને લોકચર્ચામાં ચાલતી સેંકડો વાતોના સંદેહનું કોણ નિરાકરણ કરી આપે? સ્મશાનમાં બંધ થઈ જાય. તમારો હાથ અડે છે. હા,
બંધ થઈ જાય અમુક ટાઈમ. કાં તો બૂ કડે ને કાં તો હાથ અડે એવું થાય. ચાલો. સ્મશાનમાં પડેલા શબને લોકચર્ચામાં ચાલતી સેંકડો વાતોના સંદેહનું કોણ નિરાકરણ કરી આપે? મૂર્ખને કોણ શિખામણ આપે? મનરૂપી સર્પ પોતાના હૃદયરૂપી રાફડામાં રહેલો છે, મૂંગો છે અને આંધળો છે, છતાં જેણે તેને જીત્યો ન હોય તે દુર્બુદ્ધિ પુરુષને કોણ ઉપદેશ આપે? હે રામ, મન જેણે તેને જીત્યો ન હોય, હૃદયરૂપી રાફડામાં મનરૂપી સર્પ પોતાના હૃદયરૂપી રાફડામાં રહેલો છે, મૂંગો છે અને આંધળો છે, છતાં જેણે તેને જીત્યો ન હોય. સંભળાતું નથી. આ બંધ થઈ જાય આપણો. પાછળથી ફિટ કર્યું. પાછળથી ફિટ જ છે. મૂર્ખને કોણ શિખામણ આપે? મનરૂપી સર્પ પોતાના હૃદયરૂપી રાફડામાં રહેલો છે, મૂંગો છે અને આંધળો છે, છતાં જેણે તેને જીત્યો ન હોય તે દુર્બુદ્ધિ પુરુષને કોણ ઉપદેશ આપે? છતાં તેણે તેને જીત્યો ન હોય. જીત્યો. આમ ખુલ્લું બોલો. જીત્યો. જેણે તેને જીત્યો ન હોય એવું નહીં, તેમ જ બોલો. એમ નહીં, ખુલ્લું બોલો. આમ અંદર આમ સંકોચાયેલું ના બોલો, ખુલ્લું. જીત્યો. મનરૂપી સર્પ પોતાના હૃદયરૂપી રાફડામાં રહેલો છે, મૂંગો છે અને આંધળો છે, છતાં જેણે તેને જીત્યો ન હોય તે દુર્બુદ્ધિ પુરુષને કોણ ઉપદેશ આપે? હે રામ, મન જીતાયેલું જ છે એમ સમજો, કારણ કે વાસ્તવિક રીતે જોતાં મન મુદ્દલ છે જ નહીં. જે શિલા મુદ્દલ હોય જ નહીં તે શિલા લાંબો કાળ થયા દૂર ફેંકાઈ જ ગઈ છે. હે રામ, મન મિથ્યા જ છે. જે મૂર્ખે તેને પણ જીત્યું ન હોય તે મૂર્ખ પુરુષ ઝેર ખાધા વિના પણ ઝેરની મૂર્છાથી મરી જાય છે. વિષયોનો પ્રકાશ સર્વદા જ્ઞાનરૂપ આત્માથી થાય છે, ચલન પ્રાણવાયુથી થાય છે અને વિષયોનું ગ્રહણ તે ઇન્દ્રિયોથી થાય છે. તો પછી આપણને મનની શી જરૂર પડે છે કે તેથી મન છે એમ સ્વીકારીએ? ચલન શક્તિ પ્રાણવાયુની છે, જ્ઞાન શક્તિ આત્માની છે અને વિષયોનું ગ્રહણ કરવાની શક્તિ ઇન્દ્રિયોની છે. તો હવે એ સઘળી શક્તિઓવાળો મન નામનો કોઈ પદાર્થ છે એમ માનવાની આપણને શી જરૂર છે? વ્યવહાર સંબંધી જે શક્તિઓ છે તે સઘળા પરમાત્માના જ કિરણો છે. માટે તમે તે શક્તિઓનું જુદાપણું અને તે શક્તિઓના મન આદિ જુદા જુદા નામો શા માટે સ્વીકારો છો? મન એવો શો પદાર્થ છે કે તેણે જગતને આંધળું બનાવી દીધું છે? મન એ કશું છે જ નહીં, તો પછી તેમાં શક્તિપણું તે શું જ હોય? હે રામ, જે લોકો મન વડે આંધળા થઈ ગયા છે તેમના અપાર દુઃખોને જોઈને મારી બુદ્ધિ કરુણાથી દબાઈ ગઈ છે અને એ લોકોના દુઃખોને મટાડવાનો કોઈ પણ ઉપાય નહીં મળવાથી તે જાણે મૂંઝાઈ ગઈ હોય એમ પરિતાપ પામ્યા કરે છે. પણ જે દુઃખ કોઈ કારણથી ઉત્પન્ન થયું હોય તે દુઃખને તે કારણનું નિવારણ કરવાથી ટાળી શકાય. પરંતુ મૂર્ખ લોકોનું દુઃખ તો કારણ વિના જ ઉત્પન્ન થયું છે, માટે તે કેવી રીતે ટળે? એમ વિચાર કરે હું મારી બુદ્ધિના તે પરિતાપને
જે દુઃખ કોઈ કારણથી ઉત્પન્ન થયું હોય તે દુઃખને તે કારણનું નિવારણ કરવાથી ટાળી શકાય, પરંતુ મૂર્ખ લોકોનું દુઃખ તો કારણ વિના જ ઉત્પન્ન થયું છે, માટે તે કેવી રીતે ટળે? એમ વિચાર કરીને હું મારી બુદ્ધિના પરિતાપને શાંત કરું છું. મૂર્ખ માણસ કોઈ સાચા કારણથી નહીં પણ ખોટા કારણથી જ દુઃખ પામ્યા કરે છે. તેમાં આપણે ખેદ શો રાખવો અને શા કારણથી રાખવો? ગધેડાઓ અને મૂર્ખ લોકો દુઃખને માટે જ જન્મે છે, તેમાં આપણે શું કરીએ? જેમ સમુદ્રમાં નિરંતર ઉઠતા અનેક તરંગો વિનાશ પામવાને માટે જ ઉઠે છે, તેમ સંસારમાં સર્વદા અવતર્યા કરતા પાપી લોકો મરવાને માટે જ અવતર્યા કરે છે. જુઓ, પ્રત્યેક દેશમાં પ્રત્યેક દિવસે ખાટકીઓના હાથથી કેટલા પશુઓ કપાય છે, તો હવે તેમની માટે આપણે શું રોવું? પૃથ્વીમાં ઉત્પન્ન થતા જીવોમાં પવન પ્રત્યેક દિવસે અસંખ્યાત ડાંસો અને અસંખ્ય મચ્છરોને મારી નાખે છે, તો તેમની માટે શું રોવું? પ્રત્યેક દિશામાં, પ્રત્યેક પર્વતમાં અને પ્રત્યેક વનમાં બિલાદી લોકો લાખો મૃગોનો ગાણ કાઢી નાખે છે, તો તેમની માટે આપણે શું રોવું? મોટો મત્સ્ય નિર્દય થઈને પાણીમાં ઝીણા કરોડો જળજંતુઓને ખાવાને માટે મારી નાખે છે, તો તેમાં આપણે શી વેદના કરવી? માખી ઝીણા કણ જેવી પાતળી જૂને ખાઈ જાય છે, કરોળિયો માખીને ખાઈ જાય છે, અને ડાંસ કરોળિયાને ખાઈ જાય છે. ડાંસને ડેડકો ખાઈ જાય છે, ડેડકાને સર્પ ખાઈ જાય છે, અને સર્પને ગરુડ અથવા નોળિયો કાપી નાખે છે. નોળિયાને બિલાડો મારી નાખે છે, બિલાડાને કૂતરો મારી નાખે છે, કૂતરાને રીંછ મારી નાખે છે, અને રીંછને વાઘ મારી નાખે છે. વાઘને સિંહ મારી નાખે છે, સિંહને સરભ મારી નાખે છે, અને સરભ ગાજતા વાદળાની અસહનતાને લીધે પોતે જ ઉછળી શીલા પર પડીને ફાટી પડે છે. તો આવી રીતની ગટમાળમાં કોને વાસ્તે શોક કરીએ? વાદળાઓને વાયુઓ દૂર કરી નાખે છે, વાયુઓને પર્વત જીતી લે છે, પર્વતોને વજ્ર ચૂર્ણ કરી નાખે છે, અને વજ્રને ઇન્દ્ર હસ્તગત રાખે છે, ઇન્દ્રને વિષ્ણુ વશ રાખે છે, અને તે વિષ્ણુ માછલા આદિના અવતારોને પ્રાપ્ત થાય છે. પછી તે અવતારોમાં તેને સુખ દુઃખની અનેક દશાઓ ભોગવવી પડે છે, અને તેમાં વૃદ્ધાવસ્થાની અને મરણની રાહત જોવાયા કરે છે. વિદ્યાઓથી તથા આયુધોથી સંપન્ન એવા મોટી કાયાવાળા પ્રાણીઓને પણ તેમના અંગોમાં લાગેલી લીખો કરડી ખાય છે. આ પ્રમાણે પ્રાણીઓરૂપી જગત અત્યંત મોહને લીધે પરસ્પરથી નિરંતર છેદાયા કરે છે, વિંખાયા કરે છે, ખવાયા કરે છે, અને વળી પછીના સમયમાં ખાવા સારું રાખી મુકાયા પણ કરે છે. લીખ, જૂ અને કીડી આદિ અનેક પ્રાણીઓની જાતિઓ નિરંતર ઉત્પન્ન થયા કરે છે અને નિરંતર મરણ પામ્યા કરે છે. જળાશયોમાં માછલા, હાથી આકારના જીવડા અને મગર આદિ અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં વીંછી આદિ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. અંતરિક્ષમાં કેટલાક ક્ષુદ્ર પક્ષીઓ ઉત્પન્ન થાય છે, અને તેઓ અંતરિક્ષમાં જ ભમ્યા કરે છે. તેમણે મૂકેલા ઈંડા ધરતી પર પડ્યા ન હોય ત્યાં તો તરત જ તે ઈંડાઓમાંથી તેમના બચ્ચાઓ પણ નીકળે છે, અને તેઓ અંતરિક્ષમાં ભમ્યા કરે છે. વનોની ઝાડીઓમાં સિંહ, દીપડા અને મૃગ આદિ અનેક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સ્થળમાં પ્રાણીઓના અંગોમાં પણ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. વૃક્ષ આદિ સ્થાવરોમાં પણ ગુણ એટલે કાષ્ટને કોતરી ખાનારો એક જાતનો કીડો. પ્રત્યેક સ્થળમાં પ્રાણીઓના અંગોમાં પણ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. વૃક્ષ આદિ સ્થાવરોમાં પણ ગુણ અને ભ્રમરીઓ આદિ જીવો ઉત્પન્ન થાય છે. શિલાઓની મધ્યમાં પણ કીડા, ડેડકા અને ગુણ આદિ જંતુઓ ઉત્પન્ન થાય છે, અને વિષ્ઠામાં પણ અનેક જાતના કીડાઓ ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત પ્રાણીઓ જન્મ્યા કરે છે અને મરણ પામ્યા કરે છે. તો તેમને માટે દયાળુ લોકોએ રાજી થવું પણ યોગ્ય નથી અને રોવું પણ યોગ્ય નથી, પણ ઉપેક્ષા કરવી યોગ્ય છે. જેમાં નિરંતર મરણો થયા કરે છે અને નિરંતર જન્મો થયા કરે છે, એવી આ સંસારની ગડબડમાં રાજી થવું પણ યોગ્ય નથી અને કચવાવું પણ યોગ્ય નથી. પ્રાણીઓની અનેક પ્રકારના જન્મોવાળી આ પંક્તિઓ વૃક્ષોના અનંત પાંદડાઓની પેઠે ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે. જે પુરુષ દયાથી દુર્બુદ્ધિમાનોના દુઃખો ટાળવામાં પ્રવર્તે છે
તે પુરુષ પોતાના હાથમાં રહેલા એક છત્રથી સઘળા આકાશને તડકા વિનાનું કરવાનો વ્યર્થ પરિશ્રમ કરે છે. પૃથ્વીમાં પશુ પક્ષીઓ જેવા મૂળ પ્રાણીઓને ઉપદેશ દેવો જ નહીં. પૃથ્વીમાં પશુ પક્ષીઓ જેવા મૂળ માણસોને ઉપદેશ દેવો જ નહીં. વનમાં ઠૂંઠાની પાસે કથા વાંચવાથી શું વળે? વિષયોમાં લંપટ રહેનારા માણસો અને પશુઓ એ બેમાં શું અંતર છે? પશુઓ દોરડાથી ખેંચાય છે અને વિષયોમાં લંપટ રહેનારા માણસો મનથી ખેંચાય છે. પોતાના મનરૂપી કાદવમાં ખૂંચી ગયેલા અને પોતાના નાશને માટે જ કાર્યો કરતા મૂર્ખ લોકોની વિપત્તિઓ જોઈને પથરાઓને પણ રડવું આવે. જેમણે પોતાના મનને જ જીત્યું ન હોય તે લોકોને ચારે બાજુથી દુઃખદાયી દશાઓ જ પ્રાપ્ત થયા કરે છે. માટે સમજુ માણસ તે દશાઓને ટાળી નાખવાનું માથે લે જ નહીં. હે રામ, જેમણે પોતાના મનને જીત્યું હોય તે લોકોના દુઃખો સહેજે ટાળી શકાય એવા હોય છે. માટે તત્વવેત્તા પુરુષ તેમને જ ટાળવાની પ્રવૃત્તિ કરે છે. હે મહાવીર રામ, મન મુદ્દલ છે જ નહીં, તે છતાં તેને અમસ્તુ કલ્પો નહીં. જેમ બાળક કલ્પિત પિશાચથી દુઃખી થાય છે તેમ તમે એ કલ્પિત મનથી દુઃખી થાઓ છો. જ્યાં સુધી તમે આત્મતત્વના વિસ્મરણને લીધે મૂઢ હતા. કલ્પિત ગ્રામરની દ્રષ્ટિએ કલ્પિત અમથું કયો કે કલ્પિત અમથી કયો તો સેમ. ગ્રામરની દ્રષ્ટિએ કલ્પિત અમથો કયો, એમના ગામમાં અમથોય છે. અમથો કયો તો ગ્રામરની દ્રષ્ટિએ તો પુલ્લિંગ, નાન્યતર જાતિ અને સ્ત્રીલિંગ હે ને. તો અમથો કયો કે અમથું કયો કે અમથી કયો, વન એન્ડ ધી સેમ. તો અમથી કલ્પો નહીં. જ્યાં સુધી તમે આત્મતત્વના વિસ્મરણને લીધે મૂઢ હતા ત્યાં સુધી તમારો મનરૂપી સર્પ જોર કર્યા કરતો હતો. હે રામ, હમણાં તો તમે જેવું છે તેવું જાણી ચૂક્યા છો કે સંકલ્પથી જ મન વધ્યા કરે છે. માટે તમે તરત સંકલ્પનો ત્યાગ કરો એટલે પછી મનનો નાશ થઈ જાય. તમે જો આ દ્રશ્યનો આશ્રય કરતા હો તો મનવાળા છો તથા બંધાયેલા છો, અને જો આ દ્રશ્યને છોડી દેતા હો તો મનથી રહિત છો અને મુક્ત છો. આ માયામય સંસાર ગ્રહણ કરવામાં આવ્યો તો બંધને માટે જ છે, અને તે છોડી દેવામાં આવ્યો તો મોક્ષને માટે જ છે. હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. ખુલ્લું લાયસન્સ. આ મન આદિ કે દેહાદિ કાંઈ છે જ નહીં એવો વિચાર કર્યા કરો અને તેથી પર્વતની પેઠે સ્થિર રહો. તમે પરમાત્મા છો જેની અંદર અનંત બ્રહ્માંડો સમાઈ જાય છે. તમે પરમાત્મા છો જેની અંદર અનંત બ્રહ્માંડો સમાઈ જાય છે. હે રામ, આ હું છું અને આ જગત છે એવી બેપણાવાળી કલ્પનાને છોડી દો અને અખંડપણારૂપ પોતાના સ્વભાવમાં જ રહીને તમે અત્યંત સ્થિર થાઓ. તમારી દ્રષ્ટાપણાની સ્થિતિ અને જગતની દ્રશ્યપણાની સ્થિતિ એ બેની મધ્યમાં, એ બંને સ્થિતિઓમાં અનુસ્યુત જે અનુભવરૂપ સાક્ષીનો સ્વભાવ જ છે તે સ્વભાવમાં જ તમારા આત્માની સર્વદા સ્થિતિ છે એમ તમે ભાવના કર્યા કરો. સ્વાદ લેનાર અને સ્વાદ લેવાના પદાર્થો તેઓથી રહિત અને એ બંનેમાં અનિશ્ચિત થઈને રહેલો જે કેવળ અનુભવ છે તેની જ તમે ભાવના કર્યા કરો અને નિરંતર તેમ જ રહો. એ અનુભવ જ તમારું સ્વરૂપ છે. હે રામ, અનુભવ કરવાનો પદાર્થ અને અનુભવ કરનાર એમનાથી રહિત અને બંનેમાં અનિશ્ચિત થઈને રહેલો જે કેવળ નિરુપાધિક અનુભવ છે તેનો જ હૃદયમાં આશ્રય કરીને સ્થિર થાઓ. હું સંસારની ભાવનાથી રહિત છું અને જાગ્રત આદિ ત્રણેય અવસ્થાઓથી રહિત છું. એ રીતે તમે પોતાના સ્વરૂપની ભાવના કર્યા કરો અને સર્વદા તે સ્વભાવમાં જ રહો. હે રામ, જ્યારે તમે પ્રમાદને લીધે તમારા શુદ્ધ ચૈતન્ય માત્રપણાને છોડી દો છો અને તમારાથી જુદા દ્રશ્યનો સંકલ્પ કરો છો ત્યારે તમે અત્યંત દુઃખ દેનારા મનપણાને પ્રાપ્ત થાઓ છો. હે મહાવીર રામ, આ મનપણારૂપી સાંકળને તમે સ્વરૂપના જ્ઞાનરૂપી યુક્તિથી તોડી નાખો અને તમારા આત્મારૂપી સિંહને મનરૂપી પિંજરામાંથી છોડાવો.
તમે જ્યારે શુદ્ધ ચૈતન્યપણાને ત્યજી દો છો, વિષયો પર અત્યંત ધસી પડો છો અને સંકલ્પ કરવા લાગો છો, ત્યારે જ તમે વિષયોને દેખવા લાગો છો. દેખવા હમ. તમે જ્યારે શુદ્ધ ચૈતન્યપણાને ત્યજી દો છો, વિષયો પર અત્યંત ધસી પડો છો અને સંકલ્પ કરવા લાગો છો, ત્યારે તમે વિષયોને દેખવા લાગો છો. મન આત્માથી જુદું છે એવી સમજણથી મન દુઃખી થઈ જાય છે. એવી સમજણ જો છોડી દેવામાં આવે તો મન ક્ષીણ થઈ જાય છે. જો આ સગળું જગત આત્મા જ છે એવું જ્ઞાન ઉદય પામે તો દ્રષ્ટા, દ્રશ્ય, ચિત્ત અને ચિત્તની વૃત્તિ એમાંનું કાંઈ પણ અવશેષ રહે નહીં. હે રામ, હું જીવ છું એમ સમજવું એ જ મન છે એમ કહેવામાં આવે છે. એ મનથી જ આ રીતે આદિ અંત વિનાના દુઃખનો વિસ્તાર થાય છે. હું બ્રહ્મ જ છું અને જીવ કહેવાતી બીજી સત્તાઓ કદી પણ સાચી નથી એમ જો પાકું સમજાય તો એ જ મનનો ઉપશમ છે અને એ જ પરમ સુખ છે એમ કહેવાય છે. હે રામ, આ સગળું જગત આત્મા જ છે એવો નિશ્ચય થાય તો મનનો અભાવ જ થઈ જાય છે, એમાં સંશય નથી. આ રીતના સાચા જ્ઞાનથી આ સગળું આત્મા જ છે એવો દ્રઢ નિશ્ચય થાય છે અને તેથી જેમ સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે તેમ મનનો નાશ થઈ જાય છે એમ સમજો. જ્યાં સુધી મનરૂપી સર્પ શરીરમાં હોય ત્યાં સુધી મોટો ત્રાસ છે. એ સર્પને યોગ્ય ઉપાયથી દૂર કરવામાં આવે તો ત્રાસ થવાનો પ્રસંગ જ ક્યાં રહે? હે રામ, આ ભ્રાંતિ માત્રથી ઉત્પન્ન થયેલા મહાબળવાન ચિત્તરૂપી વેતાલને યથાર્થ જ્ઞાનરૂપી મંત્રથી બળાત્કારે નષ્ટ કરી નાખો. અતિ બલિષ્ઠ એવો આ મનરૂપી યક્ષ દેહરૂપી ઘરમાંથી દૂર થાય તો પછી તમે સઘળા દુઃખોથી તથા વ્યાકુળતાથી રહિત જ રહો. તમને કોઈ જાતનો ભય નથી. હું પૂર્ણકામ હોવાને લીધે રાગ રહિત જ છું અને વ્યાપક હોવાને લીધે મારે કોઈ વસ્તુને સંપાદન કરવાની જરૂર નથી. એટલું જ સમજવામાં આવ્યું તો તમારું મન જતું રહ્યું છે. ફરીથી હા, હું પૂર્ણકામ હોવાને લીધે રાગ રહિત જ છું અને વ્યાપક હોવાને લીધે મારે કોઈ વસ્તુને સંપાદન કરવાની જરૂર નથી. એટલું જ સમજવામાં આવ્યું તો તમારું મન જતું રહ્યું છે. તમારી સઘળી તૃષ્ણાઓ શાંત થઈ ગઈ છે અને તમે દુઃખ રહિત સર્વોત્તમ પદને પામી શક્યા છો. તો હવે તે પદમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સ્વચિત્ત નિરૂપણ નામનો સર્ગ 15મો સમાપ્ત. 14મો. સર્ગ 15મો. આ 15મા સર્ગમાં મનપણાને પામેલો આત્મા તૃષ્ણાથી જ બંધાય છે. એટલા માટે સઘળા અનર્થોના બીજરૂપ તૃષ્ણાનું જ વિચિત્ર વર્ણન કરવામાં આવશે. સર્વ અનર્થનું બીજ તૃષ્ણા છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ મનની સત્તા સંસારના સૂક્ષ્મ બીજરૂપ છે, અપવિત્ર છે અને જીવને બાંધનારી ઝાડરૂપ છે. તેને અનુસરવાથી આત્મા પોતાના બ્રહ્મરૂપપણાને ભૂલીને મલિન જ્ઞાનને પ્રાપ્ત થયો છે. તે મનથી કલ્પાયેલા દેહને હું છું એમ માને છે અને અનેક વિષયોની કલ્પનાથી થતા રાગદ્વેષાદી રૂપી મેલ ધારણ કરે છે. નિરંતર વધતા જતા મહામોહને ઉત્પન્ન કરનારી અને ત્રાસ આપનારી તૃષ્ણારૂપી ઝેરી લતા રાગદ્વેષરૂપી મેલવાળા પુરુષને મૂર્છિત જ કરી નાખે છે. આત્મારૂપી આકાશમાં અનેક વિકારોને ઉત્પન્ન કરનારી તૃષ્ણારૂપી કાળી રાત્રિ જ્યારે જ્યારે ઉદય પામે છે ત્યારે ત્યારે મહામોહ આપ્યા વિના રહેતી નથી. પ્રલયકાળના અગ્નિની જ્વાળાની બળતરાને સહન કરી શકે એવા સદાશિવાદી કેટલાક મહાત્માઓ છે, પણ તૃષ્ણારૂપી અગ્નિની જ્વાળાની બળતરાને સહન કરી શકે એવા કોઈ પણ નથી. તીક્ષ્ણ, કાળી, અત્યંત લાંબી અને શીતળ છતાં પણ ખરાબ પરિણામ આપનારી તૃષ્ણારૂપી તલવાર માનરૂપી અંગને કાપી નાખે છે. હે રામ, સંસારમાં જે અંત વિનાના ન અટકાવી શકાય એવા અને અત્યંત વધારાવાળા દુઃખો છે તે સઘળા તૃષ્ણારૂપી લતાના ફળ છે. માણસોના મનરૂપી ગુફામાં રહેનારી આ તૃષ્ણા અદૃશ્ય રહીને જ
માણસોના શરીરોમાંથી માંસને, અસ્થિઓને તથા રુધિર આદિને ખાયા કરે છે. માટે એ વરુના જેવી છે. તૃષ્ણારૂપી મેલી ચોમાસાની નદી ક્ષણ માત્રમાં વધી જાય છે, ક્ષણ માત્રમાં શૂન્ય થઈ જાય છે અને પોતામાં પડેલા માણસને તરત તાણી પછાડીને ફાડી નાખે છે. તૃષ્ણારૂપી વાયથી પછડાયેલો પુરુષ રાખ થઈ જાય છે, બોઠો પડી જાય છે, શક્તિ વિનાનો થઈ જાય છે, નીચપણાની પ્રાપ્ત થાય છે, ભાવ વિનાનો થઈ જાય છે, રડે છે અને પડી જાય છે. જેના હૃદયરૂપી દરમાં તૃષ્ણારૂપી કાળોતરી નાગણ ન રહી હોય તે પુરુષનો જ પ્રાણવાયુ સ્વસ્થ રહે છે. જ્યારે તૃષ્ણારૂપી કાળી રાત્રિઓ જતી રહે છે ત્યારે ઉપસમરૂપી શુક્લ પક્ષ પ્રાપ્ત થાય છે અને પુણ્યરૂપી ચંદ્રો વૃદ્ધિ પામે છે. જે પુરુષરૂપી વૃક્ષ તૃષ્ણારૂપી ગુણોની પંક્તિથી ગવાયેલું ન હોય તે સર્વદા પુણ્યરૂપી પુષ્પોથી પ્રફુલ્લિત સ્થિતિને પ્રાપ્ત થાય છે. વિવેકરૂપી ચક્ષુ વિનાના માણસોના હૃદયરૂપી અરણ્યમાં વ્યાકુળતાપણારૂપી અનંત કલ્લોલોવાળી અને ભ્રાંતિઓરૂપી ચકરીઓવાળી તૃષ્ણારૂપી નદી અખંડ રીતે વહી જાય છે. તૃષ્ણારૂપી હિંસક બિલડી આ સર્વે લોકોને દોરાઓથી બાંધેલા પક્ષીઓને જેમ ભ્રમણ કરાવે છે, વીંખી નાખે છે અને અંતે ઘણું કરીને મારી પણ નાખે છે. બહુ જ કઠિનપણાવાળી તૃષ્ણારૂપી કુહાડાની ધાર પોતે પ્રવર્તીને જ્ઞાનરૂપી વૃક્ષના વિવેકાથી ઉગતા મૂળોને કાપી નાખે છે. જેમ મૃગ ખાડામાં ઉગેલા ખડની લીલી છડીને અનુસરીને ખાડામાં પડે છે તેમ મૂઢ માણસ તૃષ્ણાને અનુસરીને નરકરૂપી ઊંડા ખાડામાં પડે છે. વૃદ્ધિ પામેલી જરાવસ્થા પણ આંખને એવી આંધળી કરતી નથી જેવી તેમને અત્યંત ભૂખી તૃષ્ણારૂપી ચૂડેલ ક્ષણ માત્રમાં આંધળી કરી નાખે છે. મનરૂપી માળામાં રહેનારી તૃષ્ણારૂપી ગુવડ પક્ષીણી માથે ચડી બેસવારૂપ અપશુકન થવાથી ભગવાન વિષ્ણુને પણ વામનપણું પ્રાપ્ત થયું હતું અને ભીખ માગવી પડી હતી. હૃદયમાં ગૂંથાઈ ગયેલી સ્વર્ગલોકના સુખ ભોગવવાની તૃષ્ણા વડે સૂર્ય પણ જાણે દોરડાથી બંધાઈને નિત્ય આકાશમાં ભ્રમણ કર્યા કરે છે. તેથી સઘળા દુઃખોને આપનારા આકારવાળી અને લોકોના જીવનને છેદી નાખનારી તૃષ્ણારૂપી ક્રૂર નાગણને દૂર કરીને દૂર મૂકી દેવી જોઈએ. વાયુઓ પણ તૃષ્ણાથી વાય છે, પવનો પણ તૃષ્ણાથી સ્થિર બની રહે છે અને ધરતી પણ તૃષ્ણાથી જ પ્રાણીઓને ધારણ કરીને રહી છે. આમ સઘળું તૈલોક્ય તૃષ્ણાથી ટકી રહ્યું છે. લોકોની વ્યવહાર સંબંધની સઘળી સ્થિતિ તૃષ્ણારૂપી ચામડાની દોરીમાં પરોવાઈને રહી છે. દોરડાના બંધનમાંથી કોઈ પણ છૂટી શકે છે, પરંતુ તૃષ્ણાના બંધનમાંથી કોઈ છૂટી શકતું નથી. આથી હે રામ, તમે એ સંકલ્પોને ત્યજી દેવારૂપ ઉપાયથી તૃષ્ણાને ત્યજી દો. કારણ કે સંકલ્પ વિનાનું મન હોતું નથી અને મન વિના તૃષ્ણા હોતી નથી. સંકલ્પ વિનાનું મન હોતું નથી અને મન વિનાની તૃષ્ણા હોતી નથી એવો યુક્તિપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો છે. હે રામ, પ્રથમ તો તમે દેહ હું છું એવા અભિમાનનો મનમાં સંકલ્પ જ કરો નહીં. એ સંકલ્પ જ સઘળી અજ્ઞાનમય દુષ્ટ તૃષ્ણાઓનું મૂળ છે. દેહમાં હું છું એ ભાવના સઘળા દુઃખોને ઉત્પન્ન કરનારી છે. તમે તે ભાવના નહીં કરો તો તત્વવેતાઓમાં ગણાશો. હે રામ, દેહમાં હું છું એવી આત્માભિમાની ભાવના અત્યંત અપવિત્ર છે. તમે તેને અહંકારના ત્યાગરૂપી છરીથી કાપી નાખો. હે રામ, દેહમાં હું છું એવી આત્માભિમાની ભાવના અત્યંત અપવિત્ર છે. દેહાભિમાની, આત્માભિમાની નહીં, દેહાભિમાની. બરાબર છે ને? હે રામ, દેહમાં હું છું એવી દેહાભિમાની ભાવના અત્યંત અપવિત્ર છે. તમે તેને અહંકારના ત્યાગરૂપી છરીથી કાપી નાખો અને સંસારની નિવૃત્તિની ભૂમિકામાં સઘળી રીતે નિર્ભયપણાથી રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો તૃષ્ણા વર્ણન નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ 16મો. આ 16મા સર્ગમાં ધ્યેય અને જ્ઞેય એમ બે પ્રકારનો વાસનાનો ત્યાગ કહેવામાં આવશે
અને તે કહેવાના સંબંધમાં જીવન મુક્તનું તથા વિદેહ મુક્તનું લક્ષણ કહેવામાં આવશે. વાસનાક્ષયના ધ્યેય જ્ઞેય એ બે ભેદ અને જીવન મુક્ત તથા વિદેહ મુક્તનું લક્ષણ. રામ બોલ્યા, હે ભગવાન, આપ મને કહો છો કે તમે અહંકાર તૃષ્ણાને ત્યજી દો, તો આપનું એ વચન સ્વાભાવિક રીતે ગંભીર લાગે છે. હું જો આપના વચનથી અહંકારને ત્યજી દઉં તો પછી મારે આ દેહ ભ્રમના બાંધો સંપૂર્ણ રીતે ત્યજી દેવો પડે. અહંકાર ન હોય તો શરીર જીવતું રહેવાનો સંભવ જ નથી. જેમ મૂળમાં બાંધેલો મોટો ઓટલો ઝાડને ધારણ કરી રાખે છે, તેમ અહંકાર દેહને ધારણ કરી રાખે છે. જેમ કરવતથી મૂળ કપાઈ જાય તો મોટા વૃક્ષ પણ વિનાશ પામે છે, તેમ અહંકારનો નાશ થાય તો દેહ પણ અવશ્ય વિનાશ પામે. એ વક્તાઓમાં ઉત્તમ વશિષ્ઠ મુનિ, આ અહંકાર મારે કેવી રીતે છોડવો અને છોડ્યા પછી હું કેવી રીતે જીવવું, એ વિષયનું આપ નિશ્ચયપૂર્વક મારી પાસે નિરૂપણ કરો. વશિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, હે માનદાતા, વિદ્વાન લોકોએ સર્વશાસ્ત્રોમાં ધ્યેય અને જ્ઞેય એમ બે પ્રકારનો વાસનાનો ત્યાગ કહેલો છે. હે રામ, આ દેહ અન્નાદિકનો છે અને અન્નાદિક આ દેહનું જીવન છે. અન્નાદિક વિના આ દેહ કાંઈ પણ નથી અને આ દેહ વિના અન્નાદિક કશા ઉપયોગના નથી. એમ નિશ્ચય કર્યા પછી મનની સાથે પોતાના સ્વરૂપનો વિચાર કરવામાં હું દેહાદિકનો નથી અને દેહાદિક મારા નથી એવી દ્રઢ ભાવના રાખવામાં આવે અને અંદર શીતળતાવાળી અભિનિવેશ વિનાની બુદ્ધિથી લીલા માત્ર જેવી ક્રિયાઓ કરવામાં આવે એ ધ્યેય નામનો વાસનાનો ત્યાગ કહેવાય છે. સર્વ જગતને બ્રહ્મરૂપ સમજવામાં આવે અને ભૂમિકાઓના અભ્યાસના ક્રમથી મમતાનો, અહંતાનો તથા વાસનાનો પણ નાશ કરીને પ્રારબ્ધની સમાપ્તિના સમયમાં દેહને ત્યજી દેવામાં આવે એ જ્ઞેય નામનો વાસનાક્ષય કહેવાય છે. જે પુરુષ દેહમાં હુંપણારૂપી વાસનાને ત્યજી દઈને લોક સંગ્રહની માટે યોગ્ય વ્યવહાર કરતો હોય, એટલે જેણે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય તે જીવન મુક્ત કહેવાય છે. હે રઘુનંદન, જે પુરુષ મૂલાજ્ઞાનની સાથે સઘળી કલ્પનારૂપી વાસનાઓ ત્યજી દઈને તમામ વ્યવહારાદિકથી રહિત થઈને શાંતિ પામ્યો હોય, અર્થાત જેણે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તેને વિદેહ મુક્ત જાણવો. હે રામ, જનક રાજા આદિ સુજન મહાત્માઓ ધ્યેય નામનો પહેલો વાસના ત્યાગ કરીને જીવન મુક્ત થયા છે અને લોક સંગ્રહની માટે યોગ્ય વ્યવહારથી જગતમાં વર્તે છે. જ્ઞેય નામનો બીજા પ્રકારનો વાસનાનો ત્યાગ કરી શાંત થયેલા વિદેહમુક્ત પુરુષો તો અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મમાં જ રહે છે. જ્ઞેય નામનો બીજા પ્રકારનો વાસનાનો ત્યાગ કરી શાંત થયેલા વિદેહમુક્ત પુરુષો તો અખંડ સચ્ચિદાનંદરૂપ પરબ્રહ્મમાં જ રહે છે. હે રામ, ધ્યેય અને જ્ઞેય એ બંને ત્યાગો મુક્તિના વિષયમાં સરખા જ છે. એક પુરુષે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય અને બીજા પુરુષે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તો પણ તે બંને પુરુષો બ્રહ્મભાવરૂપી મુક્તિની પ્રાપ્તિમાં અને સંતાપોથી રહિતપણામાં સમાન જ છે. એક વ્યવહારમાં રહે છે અને બીજો સમાપ્તિમાં રહે છે. તો સમાધિ સમાપ્તિ બરોબર. સમાધિ જીવન મુક્તિમાં જ આવે. વ્યવહાર અને સમાધિ જીવન મુક્તિમાં જ આવે. સમાધિમાંથી વ્યુત્થાન થાય એટલે સમાધિમાં તો જેવી રીતે નિદ્રા છે તો એ નિદ્રા છે એમાં સ્વપ્ન પણ હોય, ન પણ હોય, પણ પછી જાગૃત થાય એટલે જાગૃત અંદર સૂક્ષ્મ રૂપે રહેલું જ છે. તેમ સમાધિમાં પણ જાગૃતિ જે વ્યુત્થાન છે એ જીવન મુક્તિ છે એ સૂક્ષ્મ રૂપે રહેલી જ છે. સમાપ્તિમાં એટલે એ પછી દેહ નથી અને બીજ પણ નથી એટલે પુનર્જન્મ પણ નથી, તે સમાપ્તિ જ આવે, સમાધિ ના આવે. વ્યવહાર અને સમાધિ જીવન મુક્તિમાં આવે, સમજાય? એ સમાધિ હોય તો સમાધિમાંથી વ્યુત્થાન પણ થાય, પણ વિદેહ મુક્તિમાં પછી પુનર્જન્મ નથી અને વ્યુત્થાન પણ નથી, સમજાય?
સમાપ્તિ. સમાપ્તિ એટલે જન્મના ભ્રમની સમાપ્તિ. સમાપ્તિ એટલે જન્મના ભ્રમની સમાપ્તિ. એટલે પણ જીવન મુક્ત અને વિદ્યા મુક્ત બંને સરખા જ છે. કઈ રીતે કીધું કે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપે બંને એક જ છે. સંતાપોથી રહિતપણામાં બંને એક જ છે. અને કઈ રીતે કીધું કે દાખલા તરીકે ત્યાં જન્મનો ભ્રમ ભાસે તો પણ એ ભ્રમ કાંઈ નથી એવી રીતે ભાસે. આ હું ને જગતનો ભ્રમ કાંઈ નથી, આ જન્મનો ભ્રમ કાંઈ નથી, સૃષ્ટિનો ભ્રમ કાંઈ નથી એવી રીતે ભાસે. એટલે એમાં જે કાંઈ થતું હોય તો ભાસતું હોય તો એ કાંઈ નથી. એટલે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ પણ એમાં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ અધિષ્ઠાન એક જ છે. માત્ર જીવન મુક્તિમાં શું છે કે કાંઈ નથી એવો ભાસ એ કાંઈ નથી એવા રૂપે જ ભાસે. જીવન મુક્તિમાં કાંઈ નથી એવો ભાસ. બીજું કે વ્યવહાર અને સમાધિમાં ડિફરન્સ એટલો કે વ્યવહારમાં એ કાંઈ નથી એવો ભાસ એ કાંઈ નથી એવી રીતે ભાસે, અને સમાધિમાં કાંઈ નથી એવો ભાસ એ ડોર્મન્ટ એટલે સુસુપ્તિમાં રહે, શાંત રહે, હોય ખરો. પછી પાછું સમાધિમાંથી વ્યુત્થાન થાય એટલે કાંઈ નથી એવો ભાસ કાંઈ નથી એવી રીતે ભાસે. એટલે સરખું જ કાંઈ નથી એવો ભાસ કાંઈ નથી એવી રીતે ભાસે, અથવા કાંઈ નથી એવો ભાસ કાંઈ નથી એવી રીતે ન ભાસે તો વન એન્ડ ધી સેમ વ્યવહાર અને સમાધિ. અને એ દાખલા કે વિદેહ મુક્તિ એટલે જે જ્ઞેય નામનો વાસના ત્યાગ, આ ધ્યેય નામનો વાસના ત્યાગ, સમજાય? તો ધ્યેય નામનો વાસના ત્યાગનું દ્રષ્ટાંત જનક કીધું, વ્યાસ કીધું. એટલે જ્ઞેય નામના વાસના ત્યાગનું દ્રષ્ટાંત સુખદેવ. એ જ્ઞેય નામના વાસના ત્યાગ સુખદેવ છે. એટલે પછી નિર્વિકલ્પ સમાધિમાં પણ ના ગણાય. જેમ કે રામકૃષ્ણ પરમહંસ નિર્વિકલ્પ સમાધિ, તો પુરુષે નિર્વિકલ્પ સમાધિ. પણ પાછું વ્યુત્થાન થાય એટલે પાછો વ્યવહાર, સમજે? પણ સુખદેવ છે તો એ જ્ઞેય નામનો વાસના ત્યાગ એટલે શું? સમાપ્તિ. એટલે પુનર્જન્મ જન્મનો ભ્રમ છે જ નહીં. એવા દ્રષ્ટાંતો આમાં આવશે. હવે બે દ્રષ્ટાંતો મસ્ત છે, સમજે ને? બે દ્રષ્ટાંતો આવશે, બે ઋષિઓના બે દ્રષ્ટાંતો આવશે. એક ઉદ્દાલક અને એક વિતહવ્ય. અમારે સારું બધું ભૂલી જવાય. ચલો. હે રામ, ધ્યેય અને જ્ઞેય એ બંને ત્યાગો મુક્તિના વિષયમાં સરખા જ છે. એક પુરુષે ધ્યેય વાસનાનો ત્યાગ. ઉદ્દાલક ને વિતહવ્યના બે દ્રષ્ટાંતો છે. એમના જ્ઞેય નામનો વાસના ત્યાગ છે એટલે સમાપ્તિ. એટલે જે જન્મનો ભ્રમ છે એ વાસ્તવમાં તો છે જ નહીં, તત્વદ્રષ્ટિથી તો છે જ નહીં. પણ એ બંનેમાં તો પછી જન્મનો ભ્રમ છે જ નહીં એટલે એ સમાપ્તિ, જ્ઞેય નામનો વાસના ત્યાગ, સમજે? જે લોકો ચિરંજીવ છે, દાખલા તરીકે વશિષ્ઠ, દાખલા તરીકે વ્યાસ, દાખલા તરીકે હનુમાનજી, જે ચિરંજીવ છે એમનો ધ્યેય નામનો વાસના ત્યાગ એટલે લોકસંગ્રહ, સમજે? જે લોકો પુનર્જન્મ પામે છે એ લોકોનો એટલે અવતાર જ છે. અને એમને જન્મ નથી, અવતાર નથી, એ બ્રહ્મ માત્ર છે ને એમનામાં કાંઈ નથી. અને પોતે તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. એટલે માત્ર કાંઈ નથી એવા બ્રહ્મ માત્ર જ એ લોકોનો અવતાર ભાસે છે. એ લોકસંગ્રહ છે. તેમાં બધા આવી જાય. વિષ્ણુ છે, કૃષ્ણ છે, બધા અવતારમાં આવે, સમજાય કે નહીં? દાખલા કે વિવેકાનંદ યોગાનંદે બધાએ કીધું છે અમે પાછા પૃથ્વીમાં આવીશું. એમ રામકૃષ્ણે કીધું છે હું ફરીથી આવીશ, જે બાકી રહી ગયા છે એમની મુક્તિ માટે. ઓકે, આ બધા ધ્યેય નામનો વાસના ત્યાગ. ત્યારે અહીંયા શું છે? અહીંયા બેમાંથી એકે વાસના ત્યાગની અપેક્ષા જ નથી એવું તત્વ શું શું શું? બેમાંથી એકે વાસના ત્યાગની અપેક્ષા જ નથી એવું તત્વ છે. એટલે વાસના ત્યાગની અપેક્ષા જ નથી, વાસના રાખવાની અપેક્ષા છે. એવું હા. વાસના ત્યાગની અપેક્ષા નથી તો વાસનાની ક્યાંથી હોય? હા, વાસના ત્યાગની અપેક્ષા નથી તો વાસનાની ક્યાંથી હોય? એમ ઊંધું બોલે છે. વાસના જ ન હોય તો વાસના ત્યાગની અપેક્ષા ક્યાંથી હોય એમ નથી બોલતા. આ વ્યાકરણવાળા છે. અને મેં ઢ ઢબુનો ઢ
સદાશિવ વસિષ્ઠને કૈલાસમાં કીધું છે 2942 સર નિર્વાણ પુરવાનમાં કે વાસના જ નથી, પછી કોણ રાખે ને કેવી રાખે? કારણ કે વાસના રાખનારે નથી. ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ, ચિદાભાસ એ નથી, સાક્ષી જ નથી તો ચિદાભાસ ક્યાંથી હોય? અને અવિદ્યા જ નથી તો અવિદ્યાનું કાર્ય બુદ્ધિ ક્યાંથી હોય? અને ચિદાભાસ સહિત બુદ્ધિ જ ન હોય તો અહમરૂપ જીવ ક્યાંથી હોય? અને અહમરૂપ જીવ જ ન હોય તો વાસના ક્યાંથી હોય? અને વાસનાનો વિષય જ ન હોય તો વાસના ક્યાંથી હોય? આ બધું તમે આ બધું સમજ્યા વગર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સીધા જ રહ્યો છો ડાયરેક્ટ. બરાબર. ધ્યેય છે સમાપ્તિ છે, અહીં ધ્યેય છે સમાપ્તિ છે. ધ્યેય છે, સમાપ્તિ ધ્યેયનું સમાપ્તિ, ધ્યેયની સમાપ્તિ. પણ એ કઈ રીતે કીધું છે કે પહેલા જન્મનો ભ્રમ કાંઈ નથી એવો જન્મનો ભ્રમ ભાસ્યો હોય, પછી જીવન મુક્તિ એટલે ધ્યેય નામનો વાસના ત્યાગ થયો હોય, અને પછી વિદેહ મુક્તિ એટલે જ્ઞેય નામનો વાસના ત્યાગ થયો હોય. એ પણ અહીંયા નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો જે કાંઈ નથી એવો જન્મનો ભ્રમ થયો જ નથી. કાંઈ નથી એવો જન્મનો ભ્રમ થાય પછી જીવન મુક્તિનો ભ્રમ થાય, ધ્યેય નામનો વાસના ત્યાગ, અને પછી વિદ્યા મુક્તિનો ભ્રમ થાય, જ્ઞેય નામનો વાસના ત્યાગ. પણ અહીં કાંઈ નથી એવો જન્મનો ભ્રમ થયો જ નથી, એટલે જીવન મુક્તિ નથી, વિદ્યા મુક્તિ નથી, ધ્યેય નામનો વાસના ત્યાગ નથી, જ્ઞેય નામનો વાસના ત્યાગ નથી. એવું વચ્ચે રામને કીધું છે કે જ્ઞાન અજ્ઞાનથી પર છે પરમપદ, અને બંધમોક્ષથી પર છે પરમપદ, એટલે બેમાંથી એકે નથી. ધ્યેય નથી ને જ્ઞેય નથી. ખ્યાલ આવે? એ સાપેક્ષ છે. અને આ તો અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ અનંત સંપૂર્ણ, અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિકી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ. એટલે આ સાપેક્ષ ભ્રમો છે અને દ્રષ્ટાંતો છે. અને દ્રષ્ટાંતો નથી, દ્રષ્ટાંતો કલ્પિત છે, અધ્યસ્થ છે. અને અમે પોતે જ અધિષ્ઠાન છીએ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો અધ્યસ્થ બાધિત સાપેક્ષ અધિષ્ઠાન કીધું છે. એટલે અધ્યસ્થ નથી એટલે અધિષ્ઠાન કહેવા પણ નથી. ક્લિયર? અને કાંઈ નથી એવો જન્મનો ભ્રમ નથી, એટલે જીવન મુક્તિ અને ધ્યેય નામનો વાસના ત્યાગ એ ભ્રમ પણ નથી, અને વિદ્યા મુક્તિ એટલે જ્ઞેય નામનો વાસના ત્યાગ એટલે સમાપ્તિ એ પણ નથી. એ સાપેક્ષ છે. એટલે જન્મનો કાંઈ નથી એવો જન્મનો ભ્રમ ભાસ્યા પછી આવે, સમાપ્તિ પછી આવે, જ્ઞેય પછી. પહેલાં ધ્યેય આવે, પછી જેમ વ્યાસનું ધ્યેય આવ્યું, પછી સુખદેવનું જ્ઞેય આવ્યું. પણ એ વ્યાસે થયા નથી ને સુખદેવે થયા નથી. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ નહીં. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ, અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. એટલે કાંઈ નથી એવો જન્મના ભ્રમ સાપેક્ષ ધ્યેય નામની અને જ્ઞેય નામની જીવન મુક્તિ અને વિદ્યા મુક્તિ એ પણ કાંઈ નથી એવા ભ્રમ માત્ર છે. શેમાં? કેવળ સ્વરૂપમાં. એટલે કેવળ સ્વરૂપ જ છે અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. ક્લિયર થાય? એટલે ધ્યેય નથી ને જ્ઞેય નથી, જો હે સો હે. ક્લિયર થાય? પેલું સાપેક્ષ છે. એટલે વ્યાસ છે એનું ધ્યેય નામનો વાસના ત્યાગ છે, અને સુખદેવનો જ્ઞેય નામનો વાસના ત્યાગ છે. પણ એ ધ્યેય નથી કે કેમ? કારણ કે કાંઈ નથી એવો જન્મનો ભ્રમ છે જ નહીં. ગૌડપાદે અજાતવાદ કીધો, પણ એ અજાતવાદ એ નથી. સમજે? ધારો કે આદિશંકરે કેવલાદ્વૈત સિદ્ધાંત કીધો, કેવળ અદ્વૈત, પણ એ તો દ્વૈત ભ્રમ બાધિત છે, એ સાપેક્ષ કેવલાદ્વૈત કીધું. પણ દ્વૈત ભ્રમ નથી એટલે કેવલાદ્વૈત કહેવા પણ નથી. અલખ નિરંજન. ક્લિયર થાય? મહાચિદાકાશ कैवल्य अनिशुद्ध आर पार, कैवल्य सदा एक रूप ऑल इज वन. महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश अनंतपूर्ण सार्वभौम सत्ता, महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य, महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व. क्लियर? हम स्वयं ही अनंतपूर्ण महाचिदाकाश है. हम महाचिदाकाश संपूर्ण भ्रम रहित है. हम स्वयं ही अनंतपूर्ण महाचिदाकाश है. हम महाचिदाकाश संपूर्ण भ्रम रहित है.
આ સૌથી પહેલું આ વાક્ય છે ને તો રામપ્રભુનું જ્યાં અમે વિશ્રામ કરતા ને એની અંદર કિચન છે ને ત્યાં અમે લખેલું છે, વાંચી લેજો. ખ્યાલ છે? ખબર છે? સૌથી પહેલું ત્યાં લખેલું. ત્યાં તત્વ હતો ને ત્યારે. આમ સ્વયં અનંતપૂર્ણ માચિદાકા છે, આમ માચિદાકા સંપૂર્ણ ભ્રમ રહી હતી. આમ તમે ડાબી બાજુ એન્ટર થાવ એટલે ડાબી બાજુ જ લખેલું માણસ છે ને ડાબી બાજુ છે. અમારા હાડું ભૂલી જવાય, કેટલા વર્ષો થઈ ગયા. એમ તો આ બધા એમ કે મને પેલા આટલા વર્ષો પહેલા ગાળ દીધી હતી, મને યાદ છે. પણ અમને એવી એક અમે ઘણી વાર કીધું, અમને એવી એક એવા એક કૃપા કે આશીર્વાદ છે કે એક ક્ષણમાં જેને ભૂલી જવું હોય ને તો એ ગયો, પછી એ સ્વપ્નમય ન સાંભળે. કરવું છે એવું? ગયો જ છે એમ કે છે, પણ જવા જ દેવો એમ નથી કહેતા. હે શું કીધું? વસીત પ્રકાશમાંથી જશે તો એમ જ જશે, દેહાધ્યાસના હું મારુંમાં. વસીત પ્રકાશમાંથી એમ કહેવાય જ નહીં, વસીત પ્રકાશને એમ કહેવાય જ નહીં કે મને કાઢી નાખો, એમ કહેવાય મારામાંથી મને કાઢી નાખો એમ કહેવાય. તમારામાંથી મને કાઢી નાખો એમ ન કહેવાય. અમને વ્યાકરણ નથી આવડતું. આ બધા ભણી ભણીને જોબમાં લાગી ગયા અને અમે એવા ને એવા રહ્યા, રખડવાનો અવતાર. જેણે હમણાં ઉપવાસ કર્યા હતા ને, જે 34 કરીને પછી પારણું કર્યું, એટલે એમણે એવી રીતે લીધું તો આમ સંથારો કરવા, શરીર શાંત થઈ જાય, સંથારો. પણ ન થયો એટલે મારા સાહેબે પાછું પારણું કરાવી દીધું. 34 કર્યા તો એ નિકોરા આવ્યા હતા, એ કિરીટ પ્રભુ, અરુણ પ્રભુના કસીન થાય. પેલા આવ્યા હતા ને, પેલા માડી એના ચિરંજીવ 97 વર્ષના. તમે હતા એ વખતે? અશોક પ્રભુ એના મોટા ભાઈ. એણે એમને પૂછ્યું હતું નિકોરા આંબાવાડીમાં નર્મદા કે તમને આ બધું કર્યું એટલે કેવું લાગે છે? એટલે એમ કીધું રખડવાનો અવતાર. એટલે પછી બધાને કે લ્યો લ્યો લ્યો. અમે અરુણ પ્રભુનું ઘણું પૂછ્યું કે આ સંતારો કરવાનું કારણ શું, એટલે એનો જવાબ નહીં મળ્યો. કદાચ કોઈ માણસ છે એ કંઈક નિષ્ફળ ગયો, ઘણા આત્મહત્યા નથી કરતા, તો કોઈ માણસ છે નિષ્ફળ ગયો હોય પોતાના અફેરમાં, તો પણ એને એમ થાય કે મરવા દે સાલા, જીવવું જ નથી. તો એ સંતારો ખોટો, સમજાય જ કે નહીં? અને અમે તો હાલ દુનિયાની બધી અફેરમાં ફેલ જઈએ ને તો એમ થાય કે આ ફેલ ફેલ જ છે, આમાં ફેલ જવાનું ક્યાં છે? ન ખ્યાલ આવે. જે કાંઈ ન હોય એ ફેલ જ છે ને, એમાં ફેલ થવાનું. અમે તો એમ જ કે જગતની બધી પરીક્ષામાં ફૂલ્લી નાપાસ, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં હજી બરાબર માર્ક્સ આપો. 100માંથી 100. થેન્ક યુ આચાર્ય દેવો ભવ. 100% સત્તરાની નિસંશય છે ને. કારણ કે જન્મનું ભ્રમ જ નથી, પછી સક્સેસ ને ફેલિયરનો સવાલ જ નથી, પરીક્ષા આપવાનો સવાલ જ નથી. અને એવો જન્મનો ભ્રમ હોત તો આનંદ ઇન્ટરનેશનલ ક્લાસીસ ભરત. ચાલો, આનંદ ઇન્ટરનેશનલમાં આવ્યા હતા ને તમે ત્યારે, પછી પણ જન્મનો ભ્રમ જ નથી એટલે પછી ક્લાસીસ ભરવાનું રહ્યું જ નહીં. જન્મના ભ્રમ જે કાંઈ નથી એવા જન્મના ભ્રમવાળા સાહેબો રહે, પણ વિદ્યાર્થી થયો જ નથી. એને સાહેબો કે ચાલો આપણે કેવી રીતે એટલે કે એટલે સાહેબોને શું થાય, કાંઈ નથી એવા જન્મના ભ્રમવાળા સાહેબોને શું થાય કે 300 વિદ્યાર્થીઓ તો વસીટમાં ન આવવા જોઈએ પ્રકાશમાં. એ તો આપણને આડું પ્રોફિટ જ ન થાય, બધી દુકાનો વેચી દેવી પડે. ચાલો.
ધ્યેય અને જ્ઞેય અમુક અમુક એવા શબ્દો છે અમુક અમુક એવા શબ્દો છે કે વેદાંત બ્રહ્મનું તમે ભણો ને અને સર્ટિફિકેટ મેળવો અને શાસ્ત્રી વેદાંતાચાર્ય થઈ જાઓ, મહામંડલેશ્વર થઈ જાઓ, જગતગુરુ થઈ જાઓ તો એને ખબર ન હોય. વેદાંતની ડિક્શનરીમાં એ શબ્દ ન હોય. દાખલા તરીકે જીવન મુક્ત છે તો એનું મન સમજે ને, એમાં 2 પ્રકાર કીધા છે. ખબર તમને? ખબર છે, તમારે ઘણી વાર વાંચવા સાંભળવામાં આવી ગયું. બે શબ્દો કીધા છે, યાદ કરો. આમ એનું મન છે ને એને સત્વ કહેવાય, મન ન કહેવાય એમ પણ કીધું છે. અને શીખીદ્વૈત ચુડાલામાં છે એની 2 અવસ્થા કીધી છે. ખબર છે? મનને સત્વ કહેવાય, મન ન કહેવાય. ચિત્તને જીવન મુક્તના ચિત્તને ચિત્ત ન કહેવાય, સત્વ કહેવાય છે ને. મુદિતા, મૈત્રી, શુભેચ્છા અને આ હમણાં આવી ગયું ઉપેક્ષા. શુભેચ્છા નહીં, કરુણા. મુદિતા, મૈત્રી, કરુણા અને ઉપેક્ષા. હમણાં આવી ગઈ ઉપેક્ષા. આ બધા માટે શું અમારે રોવું, શોક કરવો? હે રામ, ધ્યેય અને જ્ઞેય એ બંને ત્યાગો મુક્તિના વિષયમાં સરખા જ છે. એક પુરુષે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય અને બીજા પુરુષે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તો પણ તે બંને પુરુષો બ્રહ્મભાવરૂપી મુક્તિની પ્રાપ્તિમાં અને સંતાપોથી રહિતપણામાં સમાન જ છે. એક વ્યવહારમાં રહે જે પરબ્રહ્મ છે એમાં કાંઈ નથી, એવો જન્મનો ભ્રમ કાંઈ નથી. એટલે જન્મનો ભ્રમ થવો સંભવતો જ નથી. એટલે કાંઈ નથી એવો જન્મનો ભ્રમ કલ્પી અને ઉપચાર કર્યો છે કે જીવન મુક્ત થાય છે ને વિદેહ મુક્ત થાય છે. પણ કાંઈ નથી એવો જન્મનો ભ્રમ છે જ નહીં. અને કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. સ્વસમેધ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાર. સમજાય? એટલે આ ઉપચાર છે જ નહીં. એટલે અજ્ઞાનનો ભ્રમ જે કાંઈ થયો જ નથી, મહાચિદાકાર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં જે કાંઈ નથી એવો અજ્ઞાનનો ભ્રમ થયો જ નથી, એ કાંઈ નથી એવો અજ્ઞાનનો ભ્રમ ગણીને ઉપચાર થાય છે. એટલે ખોટો છે ઉપચાર. રોજ યોગ વાસિત વાંચવું જોઈએ. એ સારું વાંચી નહીં તો ભૂલી જવાય કે હું બ્રહ્મ છું. એમ તો હું તો આ છોકરાની માં છું. સારું ઉપાધિ સારું કરવું હું. એ તમે આટલું બધું વાંચો, ગુરુ કર્યા, આટલું ફર્યા, આ બધું શાસ્ત્રો વાંચ્યા, આ બધું અત્યારે લખો છો, યાદ રાખો છો, પછી બોલો છો, તો તમે ભૂલી જાઓ છો કે અમારા બૈરી છોકરા છે ને એના છોકરા છે ને ઘર છે ને ધન છે ને પ્રોપર્ટી છે ને. તો સાલું અહમ બ્રહ્માસ્મે કામ તો ન લાગ્યું. અને કાંઈ નથી એવો જન્મનો ભ્રમ છે જ નહીં. એટલે અહમ બ્રહ્માસ્મિ એ છે જ નહીં. અહમ બ્રહ્માસ્મિ એ જે વૃત્તિ છે, અખંડ બ્રહ્માકાર વૃત્તિ, સંકલ્પ છે, તે તો કોને હોય? કાંઈ નથી એવા જન્મના બ્રહ્મને હોય. ઊંઘો છો? અહમ બ્રહ્માસ્મિ એવી અખંડ બ્રહ્માકાર વૃત્તિ કોને હોય? જે કાંઈ નથી એવો જે જન્મનો ભ્રમ હોય એને હોય. હું આત્મા છું, હું આત્મા છું, એ કોને હોય? કાંઈ નથી એવો જન્મનો ભ્રમ એને હોય. પણ કાંઈ નથી એવો જન્મનો ભ્રમ જ નથી, પછી હું આત્મા છું એ વૃત્તિ કોને હોય? ન હોય એને. તમને એવું લાગે કે ભૂત વર્તમાન ભવિષ્યમાં આવો પરાકાષ્ઠાવાળો નાસ્તિક મળે જ નહીં? નહીં કોદર પ્રભુ? હા કે અસ્થિ ઇતિ આસ્તિક્યમ ન અસ્થિ ઇતિ નાસ્તિક્યમ. તો કાંઈ નથી એવો જન્મનો ભ્રમ કાંઈ નથી એ નાસ્તિકતા. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ અનંત સંપૂર્ણ આસ્તિક્ય. અસ્થિ એટલે ઇતિ આસ્તિક્યમ ન અસ્થિ ઇતિ નાસ્તિક્યમ. તો ન અસ્થિ ઇતિ નાસ્તિક્યમ કે જે કાંઈ નથી એવો જન્મનો ભ્રમ છે એ જ બધું મથ્યા કરે કે હું પરમપદ પામું અથવા તો હું અરિયંત થાવ, કે હું સિદ્ધ થાવ, આચાર્ય થાવ, કે ઉપાધ્યાય થાવ.
કે લોકમાં જે સર્વ સાધુ સાધ્યો છે એમાંનું એક થાવ. હું શાસ્ત્રો છે ભણું અને પછી જે શાસ્ત્રોમાં જે વિધિ નિષેધો છે એ પાળવું. કાંઈ નથી એવો જન્મનો ભ્રમ. ડબલ ગધા મજૂરી. એક તો દેહાધ્યાસનો હું મારુંની ગધા મજૂરી અને બીજી કાંઈ નથી એવા જન્મના ભ્રમની. દેહાધ્યાસના હું મારુંની ગધા મજૂરી અને બીજી આ ધર્મની કયો કે કોની કાંઈ નથી એવા જન્મના ભ્રમની કે હું મુક્ત થાઉં, મોક્ષ પામું, હું ધાર્મિક થાઉં, હું આધ્યાત્મિક થાઉં, પારમાર્થિક થાઉં. બધાને બધું જ્ઞાન છે પણ હું નથી એવું જ્ઞાન કોઈને નથી. માચીદા કે સબ કુછ હૈ મેં કુછ નહીં હૈ. એ કોઈ વેદાંત બ્રહ્માંડમાં ન આવ્યા. સમજે? એટલે આપણા વેદાંતાચાર્ય થઈ જાય, સંન્યાસી થઈ જાય, મહાત્મા થઈ જાય અને મહામંડલેશ્વર થઈ જાય અને આ બાજુની પ્રોપર્ટીઓ થઈ જાય, મંદિરો, આશ્રમો, દેખાદેખી ચર્ચા ચર્ચામાં ખાવા પીવાનું, ખવડાવવા પીવડાવવાનું બધું ફૂલ થઈ જાય. પણ હું નથી એ ખબર ન પડે અને પરપોટા થયાય નથી ને ફૂટ્યાય નથી. ચલો સૌથી મોટી ગુરુતા ગ્રંથિ કઈ? સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ. અને સૌથી મોટી લઘુતા ગ્રંથિ કઈ? ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. આમ તમે કહેશો અમે નહીં કહીએ. સૌથી મોટી ગુરુતા ગ્રંથિ અહમ બ્રહ્માસ્મિ. હા પછી એ અમે નહીં કહીએ. પછી હા પછી લઘુતા. પછી સૌથી મોટી લઘુતા ગ્રંથિ દેહનો ભ્રમ એ સૌથી મોટી લઘુતા ગ્રંથિ અને દેહ હુંનો ભ્રમ એ સૌથી મોટી ગુરુતા ગ્રંથિ. આ વિચારીને પછી કહો. તમે અહમ બ્રહ્માસ્મિ વાળા છો ને એટલે બરાબર. લોચા પડે પણ કહો ફરીથી. દેહનો ભ્રમ એટલે સૌથી મોટી લઘુતા ગ્રંથિ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. અને દેહ હું એ અહંકારનો ભ્રમ, ઈગો, એ સૌથી મોટી સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ગુરુતા ગ્રંથિ. અહમ બ્રહ્માસ્મિ નહીં, એ તો અમને આવડતું જ નથી. એ દમ મિથ્યાચાર અને પાખંડની લીલા કરવી હોય ને એના માટે. શું? દેહનો ભ્રમ એ સૌથી મોટી લઘુતા ગ્રંથિ અને દેહના ભ્રમમાં હુંનો ભ્રમ એ સૌથી મોટી ગુરુતા ગ્રંથિ. બીજી તો પછી આવે જ ક્યાંથી? આ જ ન હોય બે. દેહનો ભ્રમ છે જ નહીં, કારણ કે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં દેહનો ભ્રમ સંભવતો જ નથી. એક પરિચ્છિન્ન આકાર અને એના જન્મ, વિકાર અને નાશ એ સંભવતું જ નથી. એ તો આદિ મધ્ય અંત રહિત છે, જન્મ વિકાર નાશ રહિત છે, અજરામર અખંડ વિનાશી છે, પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે દેહનો ભ્રમ છે જ નહીં. અને જે ભ્રમ ન હોય તો એમાં ઊનો ભ્રમ એ સંભવે નહીં. વસ્ત્રનો ભ્રમ ન હોય તો વસ્ત્ર હું છું એવો ભ્રમ કેવી રીતે હોય? વસ્ત્રનો ભ્રમ જ ન હોય. ગીતામાં કૃષ્ણે કીધું છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતે નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ મનુષ્ય જીર્ણ થયેલા વસ્ત્રને ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે એમ મનુષ્યનો આત્મા જીર્ણ દેહને ત્યાગ કરીને નવા દેહને ધારણ કરે છે. એટલે કહી દીધું કે આત્મા છે એ દેહ નથી ને દેહ છે એ આત્મા નથી. અને આત્મામાં દેહ ન હોવાથી, આત્મા દેહ ન હોવાથી, આત્મા દેહમાં ન હોવાથી, આત્મા આત્મા જ છે. તો દેહ ન હોવાથી, આત્મા દેહ ન હોવાથી, તો આત્મામાં દેહનું હું ક્યાંથી હોય? આત્મામાં દેહ ન હોવાથી જે ન હોય એનું હું ક્યાંથી હોય? એટલે લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ બંને આત્મામાં નથી. અને હું આત્મા છું તો એ તો ગુરુતા ગ્રંથિ મોટી થઈ જાય, કારણ કે દેહમાં જે હું છે એ એમ કે હું આત્મા છું. અને આત્મામાં દેહ નથી ને દેહમાં હું નથી, અને આત્મામાં હું એવી કોઈ વૃત્તિ નથી. એટલે હું આત્મા છું એવી કોઈ વૃત્તિ જ નથી. આત્માનું કેવળપણું છે. હું આત્મા એવો સંકલ્પ પણ નથી, કલ્પના પણ નથી. એટલે જો હું કે તો એ હું છે એ જે ઈગો, જે ઇલ્યુઝન, જે ભ્રમ છે એ દેહ છે એનો ભ્રમ છે, કાંઈ નથી.
એમાં જે હુંનો બ્રહ્મ કાંઈ નથી. એ હુંના બ્રહ્મને બધા આત્મા પરમાત્મા કહે છે, બ્રહ્મ પરબ્રહ્મ કહે છે. કારણ કે આત્મા પરમાત્મા કે બ્રહ્મ પરબ્રહ્મ એ શબ્દો પણ કલ્પિત છે, અને એમાં એ કલ્પિત શબ્દો છે, પણ એ શબ્દોનો અર્થ લઈએ તો પણ એમાં હું એવી કોઈ વૃત્તિ નથી, એવી કોઈ સંકલ્પ કલ્પના નથી. ચિદાકાશમાં જે કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે, એમાં જેમ આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે અનંત શુદ્ધ ચિદાકાશમાં તો અહમ એવી વૃત્તિ છે જ નહીં, એ એની નથી. અને દેહનો બ્રહ્મ નથી, એટલે દેહના બ્રહ્મની એમાં હુંનો બ્રહ્મ એ વૃત્તિ પણ નથી. તો એ વૃત્તિ એમ કહે છે કે હું ચિદાકાશ છું, હું પરબ્રહ્મ છું, હું પરમાત્મા છું. યા 0 બોલો ક્યાં કહેના હે? એટલે સાંભળ્યું એટલે ઘડી આમ ને પછી મારા છોકરાને કોઈ સારી કન્યા મળે તો સારું, સુશીલ સૌમ્ય પાછો કેવી. આમ પૂછ્યું કેવી એટલે કે સૌમ્ય. સૌમ્યનો અર્થ શું થાય? સૌમ્ય પ્રકાશનો અર્થ જુદો થાય, વ્યવહારમાં અમે જુદો કરીએ છીએ. જે તમે કહેતા હોય કહો ને, કારણ કે અમને તો અનુભવ નથી. એટલે સૌમ્ય એટલે આમ ટાઢું હોય, બહુ પેલું ઉગ્ર ના હોય. કેવું? ટાઢું હોય, ઉગ્ર ના હોય. શાંત હોય, શાંત. શાંત. ટાઢું હોય, ઉગ્ર ના હોય, ટાઢું હોય. સાધુ ઠંડુ ઠંડુ એટલે ટાઢું. ટાઢું. ઉગ્ર ના હોય. ટાઢું હોય તો શરીરમાં અમુક તો કેલરી જોવે જ નહીં તો મરી જાય. સૌમ્ય. ટાઢું. અમે સૌમ્યનો ટાઢું ન કરીએ, તો પ્રકાશનો અર્થ જુદો જ થાય. કારણ કે દેવભાષામાં જ્યારે બ્રહ્મર્ષિ ગુરુ વનમાં બ્રહ્મચારી શિષ્યને સૌમ્ય એમ સંબોધન કરે છે, ત્યારે ટાઢું હોય તો એને તત્વબોધ ન થાય. સૌમ્ય. સૌમ્યનો અર્થ એવું કે જેમાં કોઈ પ્રતિબંધ ન હોય, આવરણ વિક્ષેપ મળ ન હોય, અને જેમાં જે શુદ્ધ ચિત્ત હોય અને શાંત ચિત્ત હોય, અને વિવેક વૈરાગ્ય સમદમવાદી હોય, અને શ્રવણમાં એની સૌમ્યતા એવી હોય કે સીધો એને શ્રવણથી જ આત્મ સાક્ષાત્કાર થઈ જાય, એને સૌમ્ય કહેવાય. સૌમ્ય શબ્દ છે એ એકદમ સૌમ્ય એટલે તરત એને જ્ઞાન લાદી જાય એવો સૌમ્ય. અને સૌમ્ય સંબોધનો ખાલી બ્રહ્મર્ષિ ગુરુઓના બ્રહ્મચારી શિષ્યને જ છે. જે 7-8 વર્ષનો બ્રહ્મચારી બટુક એમને ત્યાં જાય એટલે શુદ્ધાત્મા હોય, પવિત્ર. એટલે સીધો એને એમ કહી દે. ઉદાલકે શ્વેત કેતુનું કીધું શ્વેતાશ્વતર ઉપનિષદમાં કે તત્વમસી શ્વેત કેતો, તો તરત જ એને બોધ થઈ જાય કે પોતે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. આ ગુરુ ઉદાલક મુનિ પણ નથી, અને હું શ્વેત કેતુ પણ નથી, અને આ જગત પણ નથી. એને સૌમ્ય કહેવાય. સૌમ્ય એટલે એટલું બધું આમ જેને કહેવાય ને એકદમ શુદ્ધાત્મા પાત્ર હોય ને, કે જેની અંદર કોઈ અવિદ્યા કે માયા કે કલ્પના કે ભ્રમ કે મોહ કે અહમન વાસના કે કંઈ ભ્રમ મોહ કશું ના હોય. એટલે સીધું જ ચૈતન્ય જાગૃત થઈ જાય એમ. એને મહાવાક્ય કહેવામાં આવે એટલે તરત જ એમ છે ને, એને સૌમ્ય કહેવાય. સૌમ્ય એટલે એકદમ તૈયાર પાત્ર, શુદ્ધાત્મા, એને સૌમ્ય કહેવાય. સૌમ્ય તત્વમસી એટલે પતિ. એટલે જેમાં કોઈ જાતની આપણે ખાંચા ખૂચી કહીએ છીએ, શું કહેવાય હવે, ગરબડ ગોટાળા ગૂંચવાડા કે ગફડત ગરબડ કાંઈ શું કહેવાય જેને, એ કાંઈ ન હોય, કુટિલતા ન હોય. હા કેવું? આંટી કુટી ન હોય, એને સૌમ્ય કહેવાય. સ્ટ્રેટ ફોરવર્ડ, સીધો, નિશાળેથી નિસરી જવું પાછળ ઘેર એવો. અમે જતા બાળપણમાં નિશાળ, વચ્ચે હનુમાનજીની દેરી આવતી હતી, એટલે પછી સિંદૂર લગાડવાનું. પછી સૌમ્યમાં મોટો વંટોળિયો આવ્યો,
એટલે સીધું હનુમાનજી બાળક હતા અને જો આકાશમાં ફળ સરસ છે પાકું લાલ, એટલે હનુમાન કૂદકો અને સૂર્યનારાયણ ભગવાનને ગળી ગયા. એમ હનુમાન કૂદકો અને પરમ ચિદાકાશ સૂર્યનારાયણ ભગવાનને ગળી ગયા. અને ગમે એટલા દેવો ભેળા કરો ને કે બહાર કાઢો તો કાઢે બીજો. ચલો એટલે આમ જેને કહે ને સૌમ્ય એટલે જે આપણે નથી કહેતા કે કોઈ જ્યારે કે કેડી પ્રભુ બોલે ને તો અમે જે કારીગર આવ્યો એ ભાગી જાય, અને કોઈ અમુક હોય ને વિવેકથી એને આમ એમ કે આપણે એને કહેવાની જરૂર નથી, અનુભવી છે ને એની મેળે કરશે તો એ સૌમ્ય કહેવાય, એ માણસને સૌમ્ય કહેવાય. અને આ તો આ પોતે અનુભવી ન હોય અને પેલો સામેનો અનુભવી હોય તો એને એવી રીતે અલ્યા એટલે પેલો ભાગે સીધો. આમ ન થવું જોઈએ અને આમ થવું જોઈએ. એટલે પહેલાં ખબર હોય બધી તો એને કેવું કહેવાય આમ કડક કે શું કહે, તો સૌમ્ય હોય કડક ન હોય એ એકદમ સમજે કેવું હોય. એટલે કોઈ પણ માણસ એનાથી ભાગે નહીં, અમારાથી બધા ભાગે. એટલે કે નહીં જવું છે એમ કે નહીં, એ છેલ્લે કે જવું છે. સારું તમે છૂટ્યા ને અમે છૂટ્યા. ત્યારે ગાદલાનો કવર કાઢીને દોરાય ને, કોણ ગાદલાનો કવર કાઢીને દોરાય ને ચિરાગ પ્રભુ કે આવું કરજો તો કોઈ આવશે જ નહીં. શું ગાડલો છે ને બાળકોનો એનો કવર કાઢીને કીધું ધોઈ નાખીએ આપણે બધું ભેગા થઈ, ચોરસા અને ઓશિકાનો કવર ને બધું કે આવું કરશે તો કોઈ આવશે જ નહીં. કીધું તમારે એમ કહેવાય કે ચોખ્ખું હશે તો બધા આવશે, આવું ગંધાતું હોય તો કોઈ નહીં આવે. પ્રભુ સ્વચ્છતા છે, પ્રભુતા પ્રભુ કીધું ચોખ્ખું રાખવું પડે, પછી હું કે બધાને ગમે એવું રાખવું પડે. એનું કારણ છે એ હવે સાહેબ થઈ ગયા છે ને એટલે. અમે એવું જ કહેતા હતા, કીધું તમે સાહેબ થયા એટલે તમે આવું બોલવા મળે. જો એ અમે ક્યાં સાંભળવા આવ્યા હતા. કીધું તમે આવું નતા બોલતા. ત્યાર પછી ધોયા ને એટલે પ્રભુ કી ખૂબ મેલ નીકળ્યો. ત્યારે તમે કીધું ચોખ્ખું કે પછી શું પછી ખૂબ મેલ નીકળ્યો, મેલ ખૂબ નીકળ્યો. હા તો પછી એને શું કબૂલ્યું નહીં. ચોખ્ખું ને કી તમે કહેતા હતા એ હાથ નું પેલા કી ચોખ્ખો જ છે, આ તો નહીં દો પેલા શું કે ચોખ્ખો જ છે નહીં દો અને મેલો છે કીધું આ તો બહુ મેલો તે ધોયો એટલે નવરો વાળો નીકળ્યો બધો. એમ ધોવો તો બધો મેલ નીકળે ને. નહીં તો કથોડિયા થઈ જાય પછી. હવે ટાઈમ થઈ ગયો, કેટલા પણ બાકી થવા દેવું છે. એક વ્યવહારમાં રહે છે અને બીજો સમાપ્તિમાં રહે છે. એવું ના લાગે કે અમે વ્યવહારમાં રહ્યા છીએ અને ઊંઘી જઈએ એટલે સમાપ્તિમાં રહ્યા છીએ અથવા સમાધિમાં રહ્યા છીએ. દેખાય છે ને સામાન્ય માણસ, ભલે દેખાય પણ એવું નથી. અને એ બધા એને ચોખ્ખું દેખાય છે, બધા માણસોને જોવે, માણસ તરીકે જુએ સ્વામીજીને, સામાન્ય માણસ તરીકે જુએ. તોય એવી ભૂલ ક્યારેય ન કરી શકે, તોય એવી ભૂલ ક્યારેય ન કરી શકે કે આ વ્યવહારમાં છે કે સમાપ્તિમાં છે. કે પછી સમાપ્તિમાં છે. ના થાય. દેહ પાસે એટલે તો આરોપ થઈ શકે. ન થઈ શકે. પાછળથી તમને જ કોઈ પૂછશે કે મેં સાંભળ્યું છે કે જય પ્રભુ જતા રહ્યા, તો તમે જ કહેશો કે હા હું મરી ગયા. બોલો બીજું કઈ પૂછવું છે? ના ના અમે અનુભવ્યું છે ને સાંભળ્યું છે ને જોયા છે બધાને કે દેહ પોતાને દેહ ગણીને અહીંયા દેહનો આરોપ કરે ને એને
એનોય પોતાનો દેહનો ભ્રમ જતો રહે એવું છે આ. તો આની ઉપર ક્યાંથી દેહનો ભ્રમ કરે? એ તો જતા રહ્યા જ કહેવાય. કારણ કે સામે ઓળો પૂછે તરત નો જતા રહ્યો બતાડો. એટલે તમારે કેવું ફોટામાં જોઈ લ્યો. ચાલો આ ફોટો છે ને હા છે. આ બાજુથી જોઈએ ને તો પણ આપણી સામે જોઈએ, સામેથી જોઈએ તો પણ આપણી સામે. આમ જુઓ તો ફોટો ચૈતન્ય છે તો બાકી તો ક્યાં બાકી? એટલે એમ કે આપણે હારી ચોરી કરવી હોય તો એ નથી થતી એમ. 100% સત્સંગ. ચાલો અખંડ હાજરી. ફેર તો માં અન્નપૂર્ણા ફોટો નથી એટલે ચોરી થઈ શકે. છે ક્યાંય છે. ચાલો એક વ્યવહારમાં રહે છે અને બીજો સમાપ્તિમાં રહે છે, તો પણ તે બંને મહાત્માઓને પરમ વિશ્રાંતિરૂપ નિર્મળ પરબ્રહ્મમાં જ રહેલા સમજવા. તેઓ વચ્ચે અંતર એટલું જ છે કે પહેલાને દેહ સ્ફુરે છે અને બીજાને દેહ સ્ફુરતો નથી. પહેલો દેહના સ્ફુરણવાળો જીવનમુક્ત પુરુષ સંતાપોથી રહિત રહીને વ્યવહાર કરે છે અને બીજો દેહના ભાવ વિનાનો વિદેહમુક્ત પુરુષ કાંઈ પણ વ્યવહાર કરતો નથી. વ્યવહારને લઈને કાળના નિયમ પ્રમાણે નિરંતર આવી પડતા સુખ દુઃખોમાં જેને હર્ષ પણ થતો ન હોય તે જીવન મુક્ત કહેવાય છે. ઈચ્છાથી તથા દ્વેષથી રહિત થયેલો જે પુરુષ પ્રિય વસ્તુઓમાં અને અપ્રિય વસ્તુઓમાં કોઈ જાતની આસક્તિ પામ્યા વિના જ વ્યવહાર કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. જેના મનમાંથી આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે એવી કલ્પનાઓ તથા હું છું અને આ મારું છે એવી કલ્પનાઓ જેની નાશ પામેલી હોય છે તે જીવન મુક્ત કહેવાય છે. જેના મનમાં હર્ષનો, ઈર્ષ્યાનો, ભયનો, ક્રોધનો, આટલા બધા આખા કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે પરમ તત્વના, બધા ધર્મના. ક્રિશ્ચિયાનિટી હોય, મોમેડન હોય, શીખ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, પારસી હોય કે કોઈ પણ એક બધાના. અને બધાએ જે આ લક્ષણો કીધા હોય જેના, એમાંથી એકે લક્ષણની કમી હોય તો કયો? અમે કહીએ તો બધા લક્ષણ એક જ ઠેકાણા તો ક્યાંથી હોય? કારણ કે એ તો અનંત વ્યાપક ને સમાન ને પૂર્ણ ને એકરૂપ છે. બ્રહ્મ અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ, બ્રહ્મ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. તો એમાં બધા લક્ષણો ઘટે એવું નહીં? તો પછી તો એક જ સામાન્ય માણસમાં બધા લક્ષણો ના ઘટે. આ એક જ સામાન્ય માણસ નથી, પરમ ચિદાકાશ સ્વયં છે. એટલે જે કીધા બધા લક્ષણો એ સાપેક્ષતાથી નિરપેક્ષ સતના લક્ષણો કીધા છે. અને એ લક્ષણોની અપેક્ષા વિનાનું સ્વયં નિરપેક્ષ છે. આ લક્ષણો પણ કાંઈ નથી એવા જન્મના ભ્રમ એ મુક્ત થાય એ કાંઈ નથી એવા જન્મના ભ્રમવાળાના છે, પણ અનંતપૂર્ણ નિરપેક્ષ આત્મા નથી. સમજે? જેના મનમાં હર્ષનો, ઈર્ષાનો, ભયનો, ક્રોધનો, કામનો કે દીનતાનો અભિનિવેશ જ થતો ન હોય તે જીવન મુક્ત કહેવાય. એનામાં આવા લક્ષણો છે. મુદિતા, મૈત્રી, કરુણા, ઉપેક્ષા કેમ છે? તો અગાસીમાં પહોંચેલો હોય તો એ વિધેય મુક્ત છે. અને છેલ્લે પગથિયે હોય એટલે જમણો પગ અગાસીમાં હોય, ડાબો પગ છેલ્લે પગથિયે હોય. તો એનામાં આવા લક્ષણો કેમ હોય? કારણ કે જે લક્ષણોથી એ છેલ્લે પગથિયાને અગાસીએ પહોંચ્યો હોય તો એનામાં એ જ લક્ષણો પ્રવર્તે. જે લક્ષણોથી અગાસીમાં પહોંચ્યા પહેલાં છેલ્લા પગથિયે જે લક્ષણો હોય, કારણ કે મુદિતા, મૈત્રી, કરુણા અને ઉપેક્ષાથી જ એ અગાસીએ પહોંચે. તો એનો એ આકાર ભાસતો હોય છેલ્લે તો એનામાં એ લક્ષણો જ હોય. જેનાથી ગયો હોય એ છેલ્લા પગથિયાના લક્ષણો જ એનામાં હોય. એ એના માટે સ્વાભાવિક હોય. અને પછી તરત અગાસી વિધેય મુક્તિ છે ને. છેલ્લે હોય છેલ્લે હોય એમાં અવિવેક ન હોય, વિવેકથી જ એમાં ગયો હોય એટલે છેલ્લે વિવેક જ હોય.
છેલ્લે છેલ્લે હોય એટલે સંપૂર્ણ બોધથી જ એમાં ગયો હોય. તો છેલ્લે છેલ્લે સંપૂર્ણ બોધ જ હોય, પછી અબોધ ન હોય. સમજાય? અબોધ હોય તો ભોંયતળીએ જ ફરતો હોય. ગ્રાઉન્ડ ફ્લોર. જે ઈચ્છાથી તથા દ્વેષથી રહિત થયેલો જે પુરુષ પ્રિય વસ્તુઓમાં અને અપ્રિય વસ્તુઓમાં કોઈ જાતની આસક્તિ પામ્યા વિના જ વ્યવહાર કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. જેના મનમાંથી આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે એવી કલ્પનાઓ તથા હું છું અને આ મારું છે એવી કલ્પનાઓ જેની નાશ પામેલી હોય છે તે જીવન મુક્ત કહેવાય છે. જેના મનમાં હર્ષનો, ઈર્ષાનો, ભયનો, ક્રોધનો, કામનો કે દીનતાનો અભિનિવેશ જ થતો ન હોય તે જીવન મુક્ત કહેવાય છે. જે પુરુષ જાગ્રત અવસ્થામાં પણ મનની સુષુપ્તિવાળાની પેઠે પદાર્થોની સઘળી આસક્તિઓને શાંત કરીને વર્તે છે, તેમજ જે સ્વચ્છતાથી ભરપૂર એવા સઘળી કળાઓવાળા પૂર્ણચંદ્રની જેમ સર્વદા સ્વાભાવિક હર્ષથી ભરપૂર રહે છે તે જીવન મુક્ત કહેવાય છે. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી એટલામાં દિવસ જતો રહ્યો, સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના નિત્યકર્મો કરવા માટે ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો તૃષ્ણા ચિકિત્સા નામનો સર્ગ 16મો સમાપ્ત. વાલ્મીકીનો 11મો દિવસ સમાપ્ત. પાના નંબર ઓમ 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 585. તો કેટલામો દિવસ? 11મો. તો 555 85. 585 11 હમ. તો 1730 એ કેટલા? પણ એવું ના છે ને, આગળ પ્રભુ પછી બહુ જ લાંબા દિવસો પછી, બહુ ઘણા બધા સર્ગો પછી પણ આ તો એવરેજ આઈડિયા આવે ને. 585 એ 11 તો 1730 એ કેટલા? જો હવે 33 આવ્યા એટલે આપણા 35 બરાબર છે. એવરેજ કાઢીએ તો 33 હોય કે 37 હોય, પણ એવરેજ કાઢીએ તો 35 બરાબર છે. કેટલા આવ્યા? 33 દિવસ. હા તો પછી 35 બરાબર છે. હા, બરાબર. હા. પૂર્ણ બ્રહ્મ. હા, પ્રસાદ આપી દો. એટલે એવરેજ 35 જ ગણાય. જે 35 દિવસ રહીને સંપૂર્ણ યોગાસિત મળે. આ બિસ્કિટ આ કોઈ પણ આઈટમ હોય ને એના કવર જ આકર્ષક હોય છે. પછી એટલે તમને નથી કીધું. પછી કવર ખોલો એટલે કચરો, ગંદી ગટર, ગંદી ગટર. પહેલા વર્ષો પહેલા એકદમ આવું નાકડું પૂગડું બોલીએ એટલે હું કે ખબર છે? પછી આવું બોલશો તો કોઈ આવશે નહીં. અમે કીધું કોઈ ન આવે એવું જ કરવું છે. કેવો પ્રકાશ છે? એમ છે તબિયત? પ્રસાદ લેવાય, વિશ્રામ થાય.
આ છે કે નહીં 35 દિવસમાં રહેવાનું છે 5 દિવસ. લખ્યું કે લખ્યું નતું પણ કહ્યું છે કે લખી રહેવાનું. લો એટલે રહેવાનું હોય તો હા, રહેવાનું જ છે. એવું કહ્યું નતું પણ મેં તો રહી છું. આસનમાં લે આસનમાં આશ્રમમાં નામ લખ્યું હતું મારું. 17 નંબર લખ્યો હતો. તો સેવા લેવાની ને આસનની સેવા 2 જણની લેવાની ને 2 જણ 2 જણ આપી. 2 જણ. 2 જણની હા હા. નામ લખ્યું છે બેનું હા, લખ્યું. અને 35 દિવસમાં કેવો પ્રકાશ ફૂલ પ્રકાશ પ્રકાશ એ પ્રકાશ મને તો ફ્રી થઈ જાય ફ્રી ફ્રી કોઈ ભ્રમ ન રહે ને આખો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પેલું લેવું છે સાઉન્ડ લાવજો લાવજો પણ એ કોનું સારું છે રમણ પ્રભુ તમારું સાઉન્ડ કોનું સારું છે છે પણ આનંદ કિસકા છે આ રમણ પ્રભુનું સરસ. કિસકા આનંદ પ્રભુ હવે તો જાય છે રમણ પ્રભુનું હા ચાલે જવા દો ને જવા દો એ તો મને એ રમણ પ્રભુ એ રમણ પ્રભુ આ 35 દિવસમાં ખરા હા? ના અમે નહીં અને આ ખરા હા? આ તો સહિતા મારી છે. હા કે 5 છે દિવસ અમે રહેવાના છે. તો પછી પેલાનું શું થયું ખબર નહીં. ના તમારે જાવ અમારું વોઇસ લેવાનું તમારે મોડું થાય ઘરે રહેવું પડે. એનું રમણ પ્રભુ રમકડું છે એનું ક્યાં બોલીશું? પછી યાદ કરાવજો તમારાથી લેવું હોય તો. સાઉન્ડ સારું છે પછી પછી અત્યારે જાઓ શું છે અમે કીધું તું એ જ ને એ હા એડવેક્સ ફેસ લેના બરાબર અમે કીધું તું એ બરાબર છે છે નામ લખીને ફોટો પાડીને મોકલ્યો તો આનંદ પ્રભુને. એટલે ફ્રેશ ડેટ છે હા જોયું એમને ડેટ હા બરાબર છે latest છે હા ઓક્ટોબર 27 એનોવેટ ફૂલ આટલી લેવાની એનોવેટ જો એનોવેટ આટલી લેવાની અને બેટનોવેટ સી આટલી લેવાની પછી બેને એક કરી દેવાની આખી છેક સુધી બરાબર આ નખ કાપી નાખવાનો હા કાપીને જ રાખીએ લોટ બાંધો અને પેલું પણ સારું કેસ્ટર ઓઇલ પણ હા સારું ધાણીનું ચોખ્ખું સુરતવાળા લાવે છે